દાખલા નંબર 23 ધ રાધા લિમિટનું 31/3/2007ના રોજનું પાકું સર્વે તમને નીચે મુજબ આપેલું છે. મિલકતો સાઇટ, પાઘડી, જમાન મકાન, યંત્રો, રોકાણો, પ્રોવિડન્ટ ફંડ સામેના રોકાણો અને ડિબેન્ચર પરત નીતિના રોકાણો અને મીરા લિમિટેડના ડિબેન્ચરમાં અહીંયા 3 રોકાણો આપ્યા છે. જે આ 15% મીરા લિમિટેડના ડિબેન્ચરો છે, કોઈ પણ જો એક પ્રોવિડન્ટ ફંડ સામેના રોકાણો છે એ ધંધાકીય રોકાણો છે, કારણ કે ધંધામાં પ્રોવિડન્ટ ફંડ કર્મચારી ચૂકવવાના હેતુ સાથે એ રોકાણ કરવામાં આવે છે, એટલે ધંધાકીય છે. ડિબેન્ચર પરત નિધિના રોકાણો પણ એ અમુક સમય પછી ડિબેન્ચરમાં ધંધાની અંદર નાણાં મેળવ્યા હતા એ પરત કરવા માટેનું ધંધાકીય રોકાણ છે. પણ જે આ મીરા લિમિટેડના ડિબેન્ચર્સની અંદર રોકાણ કર્યું છે એ બિનધંધાકીય રોકાણો છે. એ રોકાણો બીજા કંપનીના ડિબેન્ચરની રોકાણો એ ધંધાકીય એકમને કોઈ ફાયદાકારક હોતું નથી, એટલે એ બિનધંધાકીય રોકાણો છે. પછી સ્ટોક, દેવાદારો આપેલા છે, અને પછી રોકડ, બેંક અને અગાઉથી ચૂકવેલા ખર્ચાઓ આપે છે, પ્રાથમિક ખર્ચાઓ આપે છે. અને દેવાઓ બાજુ જોઈ લઈએ તો આપણને પ્રેફરન્સ શેર મૂડી આપી છે, એના પછી ઇક્વિટી શેર મૂડી આપી છે, શેર પ્રીમિયમ આપ્યું, અનામત, નફા નુકસાન ખાતું આપ્યું, સામાન્ય અનામત, કારીગર અકસ્માત વળતર ફંડ આપ્યું છે, ડિવિડન્ડ સમતુલા ફંડ આપ્યું છે. તો આ બંને છે એ અનામત છે, તો એનું આપણને જો કીધું હોય તો જ એની અસર કરવાની, નહીં તો એની નથી કરવાની. પછી ડિબેન્ચર પરત નિધિ આપ્યું છે, 10%ના ડિબેન્ચર આપ્યા છે. કામદાર, નફાભાગ ભંડોળ આ બંને દેવા છે. લેણદારો, પ્રોવિડન્ટ ફંડ આ પણ દેવું છે. પછી સૂચિત ડિવિડન્ડ આપ્યું છે પ્રેફરન્સ શેર ઉપર 18,000. તો જ્યારે આપણે પ્રેફરન્સ શેર મૂડી બાદ કરતા હોય તો તેની સાથે ને સાથે આપણે આ જ્યારે વચગાળાનું પ્રેફરન્સ શેર ઉપર ડિવિડન્ડ હોય તો એ પણ એની સાથે બાદ કરવું પડે. પછી ઘસારો આપ્યો છે જમીન અને મકાન ઉપર, તો આનો સ્ક્રીનશોટ લઈ લો. એના પછી વધારાની માહિતી અંદર જોઈએ આપણે. તો વધારાની માહિતીની અંદર જોઈએ તો વધારાની માહિતીની અંદર આપણને કહ્યું છે કે ધ ગોપી લિમિટેડ આ કંપનીનો ધંધો ખરીદવા માંગે છે. તો અહીંયા રાધા લિમિટેડનો ધંધાને ગોપી લિમિટેડ ખરીદવા માંગે છે, જે માટે નીચેની માહિતી ધ્યાનમાં લઈ પાઘડીની ગણતરી કરવાની છે. તો નીચેની માહિતીમાં જો જમીન મકાનની હાલની બજાર કિંમત એની ચોપડે કિંમત કરતાં 2 ગણી છે. તો અહીંયા આગળ આપણને જમીન મકાનની બજાર કિંમત આપણને 2 ગણી કીધી છે, તો જે છે એની ડબલ થઈ જાય છે. યંત્રો ઉપર 20% લેખે ઘસારો ગણવાનો જરૂર છે. તો યંત્રો ઉપર આપણને 20% ઘસારો કીધો છે. હવે અહીંયા એક વસ્તુ યાદ રાખવાનું કે જે પણ હવાલો કીધો હોય તો એની અંદર જો કિંમત ચોખ્ખી આપી દીધી હોય તો કંઈ કરવાનું નહીં, પણ જો વધારો ઘટાડો આવી રીતે કીધું 20%, 30%, તો ઘસારા બાદ કર્યા પછી એમાં વધારો ઘટાડો કરવાનો. એના પછી છે તમને સ્ટોકમાં 20,000ના સ્ટોકનું કંઈ ઉપજતું નથી, એટલે 20,000નો સ્ટોક એ સ્ટોકમાંથી બાદ થશે. એના પછી તમામ દેવાદારો સદ્ધર છે, એટલે આપણે ગાલખાદ અનામતની જરૂર નથી, એટલે ગાલખાદ અનામતને આપણે માંડી વાળશું અને તમામ દેવાદારોને આપણે સદ્ધર જાહેર કરીશું. એના પછી તમને કંપનીના છેલ્લા 3 વર્ષનો 50% લેખે કરવેરા ગણ્યા પહેલાંનો તમને અહીંયા 50% લેખે કરવેરા ગણ્યા પહેલાંનો નફો આપ્યો છે. 4, 5, 5, 6, 6, 7નો 2,50,000, 5,50,000 અને 8 લાખ. એના પછી આપણે અહીંયા ભારિત સરેરાશની રીતે ગણવાનું છે. જો દાખલામાં કહી દીધું છે, ના કીધું હોત તો આપણે ભારિત સરેરાશ કે સાદી સરેરાશ પ્રમાણે ગણત, પણ કીધું છે એટલે આપણે ભારિત સરેરાશની રીતે ગણીશું. એના પછી કંપનીનો અપેક્ષિત વળતરનો દર 10% છે. અહીંયા અપેક્ષિત વળતરનો દર આપી દીધો છે. પાઘડીની કિંમત અધિક નફાના 3 વર્ષની ખરીદીની જેટલી ગણવાની છે. તો અહીંયા આગળ એક વસ્તુ ધ્યાન રાખો કે પાઘડીની કિંમત અધિક નફાના 3 વર્ષની ખરીદીને આધારે ગણવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીનશોટ લઈ લીધો હશે એ વસ્તુ. હવે હું આગળ એ દાખલો ગણાવું છું, એ ધ્યાનમાં રાખજો. તો અહીંયા આગળ સૌથી પહેલાં આપણે દાખલા નંબર 23 દાખલો ચાલુ કરીશું. દાખલા નંબર 23માં દાખલા નંબર 23
પેજ નંબર અહીંયા છે, પેજ નંબર છે આપણો અહીંયા દાખલાનો 65 અને દાખલાનું નામ છે રાધા લિમિટેડ. ધી રાધા. દાખલા નંબર 23 અને પેજ નંબર છે આપણો 65. તો સૌથી પહેલું આપણે શોધીશું રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડીનું સૂત્ર છે કુલ મિલકત માઇનસ કુલ દેવા માઇનસ પ્રેફરન્સ શેર મૂડી. તો પહેલું આપણે કરીશું કુલ મિલકત. તો કુલ મિલકતોની અંદર વારા પાસે જોશું આપણે જમીન મકાન. તો જમીન મકાનની અંદર આપણને કીધું છે કે જમીન મકાનની બજાર કિંમત તેની ચોપડે કિંમત કરતાં 2 ગણી છે. તો દાખલાની અંદર આપણને કહ્યું છે હવાલા નંબર 1. તો જમીન મકાન જોઈએ તો જમીન મકાન આપણને આપે છે 4,20,000. એની સામે આપણને સામે જોવો તો ઘસારો આપ્યો છે જમીન મકાન ઉપર ઘસારો. તો જમીન મકાન ઉપર ઘસારો છે 40,000. આ ઘસારો આપણે બાદ કરી દઈએ 40,000. તો આપણી જમીન મકાનની કિંમત આવે છે 3 લાખ. હવે આપણને અહીંયા જોઈશું તો હવે હવાલામાં એમ કીધું જમીન મકાનની કિંમત બજાર કિંમત જમીન મકાનની બજાર કિંમત તેને ચોપડે કિંમત કરતાં 2 ગણી છે. તો અહીંયા આગળ 3,000 છે. અત્યારે બજાર કિંમત આ જમીન મકાનની ચોપડે કિંમત બજાર કિંમત તેની ચોપડે કિંમત કરતાં 2 ગણી છે. તો અહીંયા જે ચોપડે કિંમત ધારો કે દાખલામાં અહીંયા આપણે ગણતરી કરીએ તો ધારો કે ચોપડે કિંમત અને બજાર કિંમત. ધારો કે ચોપડે કિંમત 1 હોય તો બજાર કિંમત કેટલી 2. તો અહીંયા ચોપડે કિંમત 3 લાખ છે તો બજાર કિંમત કેટલી થશે 6 લાખ. તો અહીંયા આગળ આપણે લખીશું 6 લાખ. 3 લાખનો આપણે વધારો કરશું, ડબલ થઈ જશે વધારો 6 લાખ. એના પછી જોશું તો આપણને બીજું આપ્યું છે આપણને યંત્રો પણ જો કેટલા આપ્યા છે 4,25,000. સામે આપણને ઘસારો આપ્યો છે 25,000. બાદ કરો તો કેટલું આવે 4 લાખ. હવે આપણને હવાલામાં કીધું છે કે યંત્રો ઉપર 20% ઘસારો જરૂરી છે. તો આના ઉપર 20% આપણે ઘસારો ગણીએ તો 4 લાખના 20% ઘસારો 20% તો 80. તો આપણે 80,000 ઘસારો બાદ કરો તો કિંમત આવે છે 3,20,000. એના પછી આપણને આપે છે રોકાણો. રોકાણોની અંદર આપણને 2 રોકાણો આપે છે. એક તો આપ્યું છે 10%ના PF પ્રોવિડન્ટ ફંડની અંદર. એ આપ્યા છે આપણને પ્રોવિડન્ટ ફંડના રોકાણો આપ્યા છે આપણને 30,000. એના પછી આપણને આપ્યા છે ડિબેન્ચર પરત નિધિના 10%ના ડિબેન્ચર પરત નિધિ.
એ આપણને આપ્યા છે 45,000. તો એના પછી સ્ટોક આપણને આપ્યો છે 1,50,000. એમાંથી 20,000ના સ્ટોકનું કંઈ ઉપજતું નથી, કંઈ ઉપજે નહીં. બાદ કરો 20,000 એટલે સ્ટોકની કિંમત થશે 1,30,000. 1,30,000. એના પછી આપણને આપ્યા છે દેવાદારો. હવે દેવાદારો બધા સદ્ધર છે, આપણને અહીંયા ગાલખાત અનામતની જરૂર નથી. તો ટોટલ દેવાદારો 90,000. ટોટલ બધા સદ્ધર છે. એના પછી આપણને કીધું છે રોકડ બેંક. ₹40,000. અને એના પછી આપ્યું છે અગાઉથી ચૂકવેલ ખર્ચા 15,000. સરવાળો કરો એટલે ટોટલ સરવાળો થાય છે 12,70,000. એના પછી કુલ દેવા. હવે આપણે કુલ દેવા જોઈશું. તો કુલ દેવાઓની અંદર વિગતવાર આપણે એક વિગતો જોઈશું. કુલ દેવાઓની અંદર જોઈએ આપણે. તો દેવાઓની અંદર આપણને આપ્યું છે 10%ના ડિબેન્ચર. ₹1,00,000. એના પછી આપ્યું છે કામદાર નફા ભાગ ભંડોળ. ₹20,000. લેણદારો આપણને આપ્યા છે 85,000. અને પીએફ આપ્યું છે 30,000. સરવાળો કરો તો દેવા સહિતનો આપણને સરવાળો થાય છે 2,35,000. હવે 2,35,000. તો આપણને એના પછી આપણે બાદ કરી દઈએ. એના પછી પ્રોવિડન્ટ ફંડ આપ્યું છે પ્રેફરન્સ શેર. તો પ્રેફરન્સ શેર મૂડી આપણને આપી છે આની અંદર દાખલાની અંદર. પ્રેફરન્સ શેર મૂડી છે 1,50,000. અને નીચે આપણને ડિવિડન્ડ આપ્યું છે. તો ડિવિડન્ડ આપ્યું છે કે પ્રેફરન્સ શેર ઉપર સૂચિત ડિવિડન્ડ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ 18,000. તો બંનેનો સરવાળો કરી દો. ₹1,68,000. તો બાદ કરો 12,70,000 મિલકતોમાંથી દેવા 2,35,000 અને પ્રેફરન્સ શેર મૂડી 1,68,000 બાદ કરો એટલે ચોખ્ખી રોકાયેલી મૂડી આવે છે ₹8,67,000. એના પછી બીજું અપેક્ષિત નફો શોધીશું. એનું સૂત્ર છે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. આપણને રોકાયેલી મૂડી આપી છે 8,67,000 ગુણ્યા અપેક્ષિત વળતરનો દર આપણને 10%. તો આપણો અપેક્ષિત નફો આવે છે આપણને
87,000 એના પછી આપણે સરેરાશ નફો શોધીશું. તો ત્રીજા સૂત્રની અંદર ભારિત રીતે આપણે શોધવાનું. ભારિત સરેરાશ નફો. તો આપણે જોઈએ તો આપણને 3 વર્ષનો નફો આપ્યો છે. 2004-05, 2005-06 અને 2006 અને 07નો નફો 2,50,000, 5,50,000 અને 8 લાખ. તો ભાર આપી દો. અહીંયા નફો દર વર્ષે વધી રહ્યો છે. ભાર 1, 2 અને 3 ગુણાકાર કરીએ તો ભારિત નફો ગુણાકાર કરો તો 2,50,000, 11 લાખ, 8 લાખ ગુણ્યા 3 એટલે 24 લાખ. સરવાળો કરીશું ટોટલ. તો ટોટલ એનો સરવાળો થશે આપણો 37,50,000 અને ટોટલ ભાર થાય છે 6. તો અહીંયા ભારિત સરેરાશ નફો શોધીએ તો ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. કુલ ભારિત નફો આપણો આવ્યો છે, આગળ જોયું આપણે, 37,50,000 ભાગ્યા 6. તો આપણને સરેરાશ ભારિત નફો મળશે 6,25,000. એમાં આપણે બિનધંધાકીય રોકાણોનું વ્યાજ બાદ કરીશું. આપણે બિનધંધાકીય રોકાણો મીરા લિમિટેડના ડિબેન્ચરની મૂળ કિંમત હતી 50,000, 15% લેગે 15, 5, 75. તો અહીંયા 7500 રૂપિયા આપણે બિનધંધાકીય રોકાણોનું વ્યાજ બાદ કરીએ તો આવશે 6,17,500. એમાંથી માઇનસ કરવેરા પહેલાંનું છે એટલે 50% આપણે અહીંયા કરવેરા બાદ કરીશું. તો કરવેરા 6,17,500ના 50% 3,08,750 બાદ કરો એટલે 3,08,750 કરવેરા બાદ નફો. હવે એમાંથી આપણે ડિવિડન્ડ બાદ કરીશું, માઇનસ ડિવિડન્ડ. તો ડિવિડન્ડ પ્રેફરન્શિયલ મૂડી આપણી છે 1,50,000, એના 12% લે છે એટલે 18,000 થશે ડિવિડન્ડ. એ બાદ કરી દો એટલે એ 2,90,750 આપણને આવશે ભારિત સરેરાશ ચોખ્ખો નફો. એના પછી અધિક નફાનું સૂત્ર લઈ લો. તો અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. તો આપણો સરેરાશ નફો આપણને મળ્યો છે. સરેરાશ નફો આવ્યો 2,90,750 અને અપેક્ષિત નફો આપણો આવ્યો હતો 86,007. બાદ કરો એટલે આપણો અધિક નફો આવશે 2,04,050. હવે અધિક નફાના કેટલા વર્ષની ખરીદી કીધી છે? તો આપણે દાખલાની અંદર જોઈએ અધિક નફાના 3 વર્ષની. તો પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા 3 વર્ષ. તો આપણો અધિક નફો આવ્યો 2,04,050 ગુણ્યા 3 તો 6,12,150. તો આપણી પાઘડીની કિંમત આવી 6,12,150 રૂપિયા. તો આ રીતે આપણે પાઘડીનું મૂલ્યાંકન કર્યું.